પૂજા કરતી વખતે આ વાતોનું રાખવું ધ્યાન. પ્રસન્ન થઈ ભગવાન ધનથી ભરી દેશે તિજોરી. દરેક ઘરમાં નિયમિત પૂજાપાઠ થતા જ હોય છે. ઘરમાં દરરોજ થતી પૂજાનું વિશેષ મહત્વ હોય છે. પૂજા કરવાથી ઘરમાં અને જીવનમાં સકારાત્મકતા આવે છે. સાથે જ મનને શાંતિ મળે છે. તેનાથી દેવી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. જો કે તેના માટે જરૂરી છે કે પૂજા કરતી વખતે શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમોનું પાલન કરવામાં આવે. જો નિયમ અનુસાર અને વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે તો તેનાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘરમાં મંદિર ક્યાં હોવું જોઈએ, ભગવાનનું મુખ કઈ દિશા તરફ હોવું જોઈએ, પૂજા કરનારનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ વગેરે. આજે તમને આવા જ મહત્વના નિયમો વિશે જણાવીએ જેનું પાલન કરવાથી પૂજાનું ફળ તુરંત પ્રાપ્ત થાય છે. પૂજા કરવાના મહત્વના નિયમો. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા દરમિયાન તમારું મુખ પૂર્વ કે ઉત્તર તરફ રાખો. પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી શ્રેષ્ઠ છે. પૂર્વ દિશા શક્તિ અને બહાદુરીનું પ્રતીક છે. તેમજ આ દિશામાં દેવી દેવતાઓનો વાસ છે. પૂર્વ તરફ મુખ રાખીને પૂજા કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ, જ્ઞાન અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. પૂર્વ તરફ મુખ કરીને પૂજા કરવાથી આપણી અંદર શક્તિ આવે છે. આ સિવાય પૂજા કરતી વખતે હંમેશા આસન પર બેસો. જમીન પર બેસીને પૂજા કરવાથી પૂર્ણ ફળ મળતું નથી. એ જ રીતે પૂજા સામગ્રીને ક્યારેય જમીન પર ન રાખો. પૂજા સામગ્રી હંમેશા લાકડાના પાટલા પર રાખો. ઘરની અંદર મંદિર બનાવતી વખતે ધ્યાન રાખો કે મંદિરની ઊંચાઈ તેની પહોળાઈથી બમણી હોવી જોઈએ. ઉપરાંત મંદિરની નીચે, ઉપર કે બાજુમાં કોઈ શૌચાલય ન હોવું જોઈએ. તેમજ સીડીની નીચે પૂજા રૂમ ન બનાવવો જોઈએ. આમ કરવાથી ઘરમાં મોટા પ્રમાણમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે. તે ભગવાન સુધી કોઈનો સંદેશ પહોંચાડવાનું એક સારું માધ્યમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શાસ્ત્રોમાં પૂજાના ઘણા નિયમો પણ જણાવવામાં આવ્યા છે. જેનું ધ્યાન રાખવામાં આવે તો પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જેને પૂજા દરમિયાન જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાનની પૂજા કરે છે. પૂજા એ ભગવાન માટે સન્માન દર્શાવવાની એક રીત છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તેમજ વ્યક્તિ અને તેના પરિવારને ભગવાનના આશીર્વાદ મળે છે. એ જ રીતે પૂજા દરમિયાન શંખ ફૂંકવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે. તેનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ શારીરિક લાભ પણ છે. ક્યાં રાખવો જોઈએ દીવો? હિન્દુ ધર્મમાં દીવા વગર ભગવાનની પૂજા અધૂરી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આ માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે. પૂજા દરમિયાન દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખો કે પૂજાનો દીવો ક્યારેય જમીન પર ન રહેવો જોઈએ. તેના બદલે થોડા ચોખા તેની નીચે રાખો અથવા દીવાને આસન પર રાખો. આ બાબતોનું ધ્યાન રાખો. પૂજા સમયે આ વાતનું ધ્યાન રાખો કે દેવી દેવતાઓની મૂર્તિઓને ક્યારે સીધી જમીન પર ન રાખવી જોઈએ. તમારા આરાધ્ય દેવતાની મૂર્તિને હંમેશા સિંહાસન અથવા આસન પર રાખો. જો તમે પૂજા કરતી વખતે રુદ્રાક્ષ, તુલસી દળ અથવા અન્ય કોઈ રત્નનો ઉપયોગ કરતા હોય તો તેને સીધો જમીન પર ન રાખો. તેને કપડાં કે વાસણમાં રાખીને અર્પણ કરવું જોઈએ. અહીં રાખો કળશ. કળશને શુભ પ્રતીક માનવામાં આવે છે. તેને ક્યારે સીધું જમીન પર ન મૂકવું જોઈએ. કળશનો ઉપયોગ મુખ્યત્વે શુભ કાર્યમાં થાય છે. કળશ બાજોટ અથવા કપડા પર રાખવું જોઈએ. અથવા તો તેની નીચે ચોખા રાખવા જોઈએ.
સનાતન ધર્મમાં પૂજામાં સોપારીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તે દેવતાઓને તેમના ચહેરાને શુદ્ધ કરવા માટે અર્પણ કરવામાં આવે છે. તેને ક્યારે સીધા જમીન પર ન રાખવો જોઈએ, પરંતુ તેને સિક્કાની ઉપર ચઢાવવું જોઈએ. શંખ રાખવાની વિધિ. શંખને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેને મંગળનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજામાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. એટલા માટે શંખને ક્યારે સીધો જમીન પર ન રાખવો જોઈએ. તેને આસન પર રાખો અથવા કોઈ સ્ટેન્ડ પર રાખો. પૂજા કરતી વખતે ઊંઘ કેમ આવે છે? જાણો ધાર્મિક કારણો. હિન્દુ ધર્મમાં પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે જે લોકો નિયમિત પૂજા કરે છે તેમને શુભ ફળ મળે છે. આ સાથે ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. પરંતુ કહેવાય છે કે ભગવાનની કૃપા મેળવવી એટલી સરળ નથી. આ માટે ભગવાનની પૂજા અને જપ દ્વારા તપસ્યા કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ઘણીવાર લોકો પૂજા દરમિયાન મનમાં રહેલી બધી પરેશાનીઓને યાદ કરીને દુઃખી થઈ જાય છે. તેઓ તેમના દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે પૂજા દરમિયાન ભગવાનને પ્રાર્થના પણ કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાનની પ્રાર્થના કરતી વખતે આંખો મન બની જાય છે. પોતાના દુઃખને યાદ કરીને લોકો ભગવાન સામે તાકી રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજાના સમયે ઘણીવાર આંખો ભીની થઈ જાય છે, વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે, બગાસું આવે છે અને ક્યારેક છીંક પણ આવે છે. પરંતુ શું તમે આ બધાનો અર્થ જાણો છો? જો નહીં તો આજે આ સમાચારમાં આ બધા વિશે જાણીશું. પૂજા દરમિયાન ઊંઘી જવાનો અર્થ. વૈદિક જ્યોતિષ અનુસાર સાચા મનથી ભગવાનની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને પૂજા દરમિયાન ઊંઘ આવે છે અથવા બગાસું આવે છે, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તે વ્યક્તિના મનમાં પહેલાથી જ બે વિચારો આવી રહ્યા છે. જ્યોતિષ અનુસાર જો કોઈ વ્યક્તિ કોઈ પણ મુશ્કેલીમાં ભગવાનને યાદ કરે છે અથવા તેની પૂજા કરે છે તો તે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે. આંસુ પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ પૂજા કરતી વખતે આંસુ વહાવે છે, તો તેનો અર્થ એ છે કે ભગવાન તમને કોઈ પ્રકારનો સંકેત આપી રહ્યા છે. તેમજ જો ભગવાન વ્યક્તિની ઈચ્છા સ્વીકારે તો ખુશીના આંસુ વહેવા લાગે છે. નકારાત્મકતાની નિશાની. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો પૂજા દરમિયાન બગાસ અથવા ઊંઘ આવે છે, તો તે નકારાત્મકતાની નિશાની છે. જે વ્યક્તિ પૂજા દરમિયાન સૂવે છે તેની આસપાસ નકારાત્મક ઉર્જા હાજર હોય છે. તેથી વ્યક્તિને ઊંઘ આવે છે અથવા બગાસું આવવા લાગે છે.